વડોદરા શહેરના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા આનંદ ઉમંગ ઉત્સાહ સાથે નીકળી હતી. વરસાદી માહોલ વચ્ચે આનંદ ઉમંગ આસ્થા સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર જય જગન્નાથ હરે રામા હરે કૃષ્ણ ભજનની સાથે નીકળી હતી. આ રથયાત્રા પ્રસ્થાન સંતો, મહંતો, રાજકીય નેતાઓ, સામાજિક સંસ્થાના નેતાઓ સહિત નગરવાસી, સેવકો, ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ રથયાત્રામાં કોઈપણ પ્રકારની અટકીત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. અલબત્ત ભક્તિમય વાતાવરણ જામ્યો હતો. બીજી તરફ રથયાત્રાની પાછળ લોકોએ ભગવાન જગન્નાથની જીના શીરાનો તથા ફલ ફ્રૂટનો પ્રસાદ લેવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. આ વખતે આશરે 45 ટન જેટલું શીરાનો પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. બીજી તરફ ભગવાન જગન્નાથની જીની રથયાત્રામાં વિવિધ ભજન મંડળ તથા સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી. રથમાં ભગવાન જગન્નાથની જી, ભાઈ બલરામ તથા સુભદ્રાજી વિરાજમાન કરવામાં આવી હતા. આ રથયાત્રાની પ્રસ્થાન 3 થી 4 વાગે અરસા દરમિયાન રેલવે સ્ટેશન નજીક સમગ્ર વડોદરા જય જગન્નાથના નાદથી ગુંજવાનું છે. વર્ષોની પ્રણાલિકા મુજબ ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી નગરચર્યા નીકળવાના છે. અને આજે અષાઢી બીજનો દિવસ પરંપરાગત રીતે આજે જ્યારે વરસાદ પડતો હોય તો કોઈને પણ એવું ના હોય કે આજે અમે છત્રી રાખીએ, કારણ કે આ તો ભગવાનના અમી છાટણા રૂપી આશીર્વાદ છે. અને એ જ અમી છાટણાથી તમામ લોકો તરબતર થઈ અને આ રથયાત્રાને વધાવવાના છે. સમગ્ર વડોદરાના નગરજનોની જેમ હું પણ આજે ખૂબ જ આ બાબતે ઉત્સુક છું અને સર્વેને અભિનંદન પાઠવું છું. શહેરમાં નીકળી રહી છે. સૌ ભાવિ ભક્તોને નમ્ર અપીલ છે કે આપણે આ ભગવાનના દર્શન કરીએ, એમનો પ્રસાદ લઈએ અને ધન્યતા પ્રાપ્ત કરીએ. આજે ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા 44મી રથયાત્રા નીકળવા જઈ રહી છે અને એમાં અત્યારે રથયાત્રા નીકળવાની તૈયારીઓ થઈ ગઈ છે. સાથે સાથે મેઘરાજાએ પણ એમની હાજરી પુરાઈ છે અને વડોદરા શહેરના નગરજનો, શ્રદ્ધાળુઓ આ વરસાદમાં તરબોળ થઈ અને ભક્તિમય વાતાવરણમાં ભગવાનના આશીર્વાદ લઈ પોતાના જીવનમાં ધન્યતા અનુભવશે એવું ચોક્કસ માનું છું. આજે અષાઢી તીજ છે. 44 વર્ષ પહેલા સૌથી પહેલા જગન્નાથની યાત્રા વડોદરામાં નીકળી. સુભદ્રા, બલરામ અને કૃષ્ણ આ આખા વડોદરા શહેરની અંદર જ્યારે નીકળે છે ત્યારે આ એકતાના દર્શન થાય છે. અહીંયા કંઈ ધર્મ નથી ને કશું નથી, પણ ધીમે ધીમે લોકોને જોડી અને લોકો એક તાણાવાણામાં જોડાય અને આ વડોદરા શહેરનું કલ્યાણ થાય. જગન્નાથ પાસે હું એટલી જ આશા રાખું કે ભગવાન આ વડોદરા શહેરમાં કોઈ આપત્તિ ના થાય. આ વડોદરા શહેરમાં એકબીજાની જોડે દુશ્મની નહીં થાય, કારણ કે